ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ 10 પ્રકરણ 8 નંદાસણના ભૂલા ભગત. ઉત્તર ગુજરાતમાં એક નંદાસણ ગામ છે. ત્યાં પટેલ ભુલાભાઈ નામના એક હરિભક્ત રહેતા હતા. સ્વભાવમાં સાવ ભોળા. તેને વિચાર આવ્યો, મહારાજના દર્શન કરવા જવું છે. કોઈ સત્સંગીને પૂછ્યું, હમણાં મહારાજ ક્યાં બિરાજે છે? એટલે એણે કહ્યું, મહારાજ તો છેક ભુજમાં ગંગારામ મલને ઘરે બિરાજે છે. ભુજ કઈ બાજુ આવ્યું તે ભુલાને ખબર નહીં, પણ દર્શનની હઠે ભુજ જવા નીકળ્યા. રોજ કેટલાક ગાઉ ચાલે ત્યારે 15 દિવસે પહોંચે. પોતાની સાથે કશું ભાતું વાટ ખર્ચી લીધેલી નહીં. બીજો પણ કોઈ ભય નહીં. નક્કી કર્યું કે જે થવું હોય તે થાય. અરે થઈને શું થવાનું? બહુ તો મરી જઈશ એ જ ને, પણ ભુજ જવું છે. અંતર્યામી શ્રીહરિએ જોયું, આ ભૂલો અમારા દર્શન કરવા આવે છે, પણ એ ખરેખર રણમાં ક્યાંક ભૂલો પડી જશે તો ઠેકાણું નહીં રહે. આથી શ્રીહરિએ બ્રાહ્મણનો વેશ લીધો. માથે ચકરી પાઘડી બાંધી છે, સરસ મજાની ધોતી પહેરી છે, લાંબી બાઈનું અંગરખું ધાર્યું છે, ખભે પોટલું મૂક્યું છે, બીજા ખભે પાણીની બતક લટકાવી છે. આવા સુભગ વેશમાં શ્રીહરિ ભૂલા ભગતને મળ્યા. પોતે ભૂજ જઈ રહ્યા છે એમ કહી તે બ્રાહ્મણે કહ્યું, ચાલો તમને મારી સાથે લેતો જાઉં. પ્રવાસમાં તો એક કરતાં બે ભલા. શ્રીહરિ તેની સાથે વાતે વળગ્યા. ભૂલાભાઈ, તમે એકલા કેમ નીકળ્યા? હું એકલો નથી, મારા ભેગા સ્વામિનારાયણ ભગવાન છે. આ સાંભળી શ્રીહરિ મનોમન રાજી થયા. એમને થયું, આ ભૂલો ખરો ભક્ત છે. શ્રીહરિ થોડું ચાલ્યા પછી કહે, ભૂલાભાઈ, ભાતું કંઈ લીધું છે? ના, ભગવાન ભેગા હોય પછી ભાતું લેવાની શી જરૂર? રસ્તામાં એક વૃક્ષની છાયા આવી. બ્રાહ્મણ વેશમાં રહેલા ભગવાન અને ભૂલા ભગત એ વૃક્ષ નીચે બેઠા. પ્રભુએ ઝોળીમાંથી સુખડી કાઢી અને કહ્યું, ભૂલાભાઈ, લ્યો આ જમો. પણ ભૂદેવ, તમને ઓછું પડશે. આ તો તમારા પૂરતું જ હશે ને? અમે તો બ્રાહ્મણ છીએ, વધુ જ રાખીએ. રસ્તામાં કોઈ યજમાન આવે તો પ્રસાદ આપતા જઈએ, માટે સંકોચ રાખ્યા વગર જમો. ભૂલાભાઈને થયું કે મારા ઉપર મારા ભગવાન કેવા રાજી. આ બ્રાહ્મણને ભેગો મોકલી આપ્યો. સુખડી બહુ જ સરસ સ્વાદિષ્ટ હતી. ભૂલાને તો 72 કોઠા ઠરી ગયા. ભગવાને ભૂલાને પાણી આપ્યું એટલે પાણી પીધું. પછી આગળ ચાલ્યા. ભૂલાને એટલો વિવેક નથી કે ભૂદેવનો ઝોળો હું ઉપાડી લઉં. 15 દિવસ સુધી ચાલ્યા. રસ્તામાં શ્રીહરિએ પૂછ્યું, ભૂલાભાઈ, થાક નથી લાગ્યો ને? થાક્યા હો તો બોલો, પગ દાબી દઉં. ના, તમે તો બ્રાહ્મણ છો, તમારી પાસે કંઈ પગ દબાવાય? અને આ તો જુઓ ને, તમે મને જમવા આપ્યું, તમે મને પાણી આપ્યું. અમારે ગામ આવજો, તમને ઘઉંનું ગાડું ભરીને આપીશ. આ સાંભળી બ્રાહ્મણ વેશધારી શ્રીહરિ મનોમન હસવા માંડ્યા. 15 દિવસે જ્યારે ભુજ પહોંચ્યા એટલે ભુજની ભાગોળમાં બ્રાહ્મણના રૂપમાં ભગવાન કહે, ભૂલાભાઈ, આ ભુજ તો આવી ગયું. અહીં તમે ક્યાં જશો? તમારા ભગવાન સ્વામિનારાયણ કોને ત્યાં છે? હશે ક્યાંક, ભુજમાં જ છે એટલે શોધી પાડીશ. આ તો મોટું શહેર છે, એમાં તમે ક્યાં ફરશો? ભૂલાભાઈ, તમને આટલે સુધી લાવ્યા તો ચાલો ને, અમે જ તમને સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે એક ઘર બતાવી દઈએ. ભૂદેવ, મારી પાસે દક્ષિણા આપવા અત્યારે કંઈ નથી. મારે દક્ષિણાની ચિંતા નથી. તમારે કંઈ પૂજા કરાવવી હોય, પાઠ કરાવવા હોય, જપ કરાવવા હોય, યજ્ઞ કરાવવા હોય, કથા કરાવવી હોય, કંઈ કામ હોય ત્યારે મને બોલાવજો. હું ઘરે આવીને બધું કામ કરી જઈશ. ભૂલો કહે, એ બધું મારે તો એક સ્વામિનારાયણ નામમાં જ આવી ગયું. શ્રીહરિ મનમાં વિચારી રહ્યા, જે ભક્તને આટલું આવડ્યું તેને બધું આવડી ગયું. જેને સ્વામિનારાયણ નામ પકડતા આવડ્યું એનું બધું જ કામ થઈ જાય છે. ભુજ શહેરની સાંકડી ગલીઓમાંથી પસાર થતી વખતે ભૂલાભાઈ ગલીઓમાં બંને બાજુ જોયા કરે. એ જોઈને ભૂદેવ કહે, શું શોધો છો? આ બાજુ કદાચ કોઈને ઘેર સ્વામિનારાયણ ભગવાન હોય. તમે મારી સાથે ચાલો,
પછી ભૂલાનો હાથ પકડી બ્રાહ્મણના રૂપમાં ભગવાન શ્રીહરિ ગંગારામ મલ્લના ઘર સુધી લઈ આવ્યા ને બોલ્યા, જુઓ આ ઘર છે, આ દાદરો છે, દાદરા ઉપર જાઓ એટલે સ્વામિનારાયણ ભગવાન બેઠા છે. ભૂલો કહે, બ્રાહ્મણદેવ તમે પણ આવો ને, દર્શન કરતા જાઓ. મારે જરા ઉતાવળ છે એટલે હું જાઉં છું, એમ કહી ભૂદેવ નીકળી ગયા. ગંગારામની મેડી ઉપર ભગવાન બિરાજતા હતા. સંતો હરિભક્તો સભામાં બેઠા છે. શ્રીહરિ કહે, ઓહો હો, આ તો અમારા ભૂલા ભગત, આવો આવો, તમે અહીં ક્યાંથી? મહારાજ, દર્શન કરવા હતા એટલે આવ્યો. એ તો બરાબર, પણ તમે અહીં કઈ રીતે આવી શક્યા? મહારાજ, અહીં આવવામાં તો બહુ તકલીફ પડે તેવું હતું, પણ બધું સીધું પડી ગયું. મારી સાથે એક બ્રાહ્મણ હતા. હરિ ઈચ્છાએ ભેગા થઈ ગયેલા. એ બ્રાહ્મણે જ અહીં સુધી સાથ નિભાવ્યો. મને અન્ન ને જળ બધું આપ્યા કર્યું. વળી એ બ્રાહ્મણે જ આ ઘર બતાવ્યું. શ્રીહરિ કહે, એ બ્રાહ્મણ કેવા હતા? જરા શરીરે મજબૂત હતા ખરું ને? હા મહારાજ. પહેલે દિવસે તમે ગામની ભાગોળે રાત રોકાયા હતા બરાબર ને? હા. બીજે દિવસે નદી કાંઠે બરાબર? ત્રીજે દિવસે તમે એક નદીને ઉલ્લંઘતા પડતા હતા તો એ બ્રાહ્મણે તમારો હાથ પકડી લીધેલો ખરું ને? સાચી વાત છે પ્રભુ. આમ રોજ રોજની બનેલી ઘટનાઓ શ્રીહરિએ સંભળાવી. આટલી નિશાનીઓ આપવા છતાં સમજણ ન પડી ત્યારે શ્રીહરિને થયું કે હવે તો કહી જ દેવા દો. એ તો અમે હતા ભૂલા, નહીં તો તું તો ક્યાંય રણમાં અટવાઈ પડત. ભૂલાભાઈ ઊભા થઈ ફરીથી દંડવત કરવા માંડ્યા. અરે રે મહારાજ, તમે પોતે હતા, મને કીધું કેમ નહીં? ભૂલા, જો તે વખતે કહું તો તું સેવા ન કરવા દે. તારા માટે અમે 15 દહાડા સુધી સુખડીનો ભાર ઉપાડેલો અને તારા માટે પાણીનું પાત્ર ઉપાડેલું. આ સાંભળી ભૂલા ભગત શરમાઈ ગયા. તેઓ શ્રીહરિના ચરણોમાં વારંવાર અપરાધની ક્ષમા માંગવા લાગ્યા. શ્રીહરિ કહે, મારો ભક્ત મને સંભાળે ત્યારે હું તેની રક્ષામાં પહોંચી જાઉં છું. ભક્તની રક્ષા કરવી એ મારું બિરુદ છે. ભૂલા ભગત શ્રીહરિને મનોમન બંધી રહ્યા.